4 ફેરા ફરે ને એમાં 3 ફેરાની અંદર પુરુષ આગળ રહે અને ચોથા ફેરાની અંદર પત્ની આગળ રહે. પણ ઘણા ઘર મેં એવા જોયા છે કે ચોથા ફેરાની અંદર આગળ રહ્યા ને એ છે ખુદી આગળ ને આગળ જ રહે, એ પાછળ ક્યાંય રહેતા જ નથી. પણ 3 પુરુષ 3 ફેરા આગળ ફરે છે એનો મતલબ એ થાય છે કે તું ઈચ્છીશ હું એવો બનીશ, તારી દરેક જવાબદારીઓ છે એ હું નિભાવીશ, તારા જીવનના દરેક સુખ દુઃખ હશે એની અંદર હું સાથ આપીશ. આ 3 વચન કંઈક એવા છે. અને ચોથાની અંદર જ્યારે પત્ની આગળ આવે છે ત્યારે એવું કહે છે કે તમને કદાચ પ્રાણ લેવા માટે યમરાજ પણ આવે તો પહેલાં આડી હું ઊભી છું અને પછી તમને એને સ્પર્શ કરવો જોઈએ. એટલે દુનિયાની વિકટમાં વિકટ સ્થિતિ કેમ ન આવે, પણ હું તમારી સામે રહીશ, હું તમારી સાથે રહીશ ને હું તમારી આગળ રહીશ. પણ આ ચોથા ફેરાનું મહત્ત્વ આજના સમયની જે જનરેશન છે, જે અત્યારે 35-40 ને અત્યારે નવપરણિત જે 25-30માં આવતી હશે, આ બધા જ ભૂલી ગયા છે. એને એવું છે કે લગ્ન થયા એટલે પોતે કમાવું છો, પોતે નથી કમાતા એ અલગની વાત છે. એ સરસ મજાના પતિ કમાય છે, એના પૈસા જલસા કરો, એના પૈસા બ્રાન્ડેડ કપડાં પહેરો, એના પૈસા સરસ મજાનો બ્રાન્ડેડ મેકઅપ વાપરો, એના પૈસે તે બધું જ જે પણ તમારો શોખ જે પણ દુનિયાના છે બધા એના પૈસા પૂરા કરો. પણ ત્યારે મારે તમને એ વાત કહેવી છે કે ચોથા ફેરાનું ખરેખર મહત્ત્વ એક પત્ની તરીકે આપણે કેવું સમજી શકીએ, અથવા તો આપણે કેવા એવા બની શકીએ કે ચોથો ફેરો આપણે આગળ રહીને ફર્યા છીએ ને એનો એ સાર્થક થાય. સૌથી પહેલી વાત કે જ્યારે મિથિલા નંદિની એટલે માતા સીતાજી કે જ્યારે એમના લગ્ન થયા ત્યારે જનક રાજાએ ખૂબ સરસ મજાના દુનિયાના સર્વશ્રેષ્ઠ પૂર્ણ પુરુષોત્તમ કહી શકાય આવું પાત્ર પસંદ કર્યું હતું. સારું સમૃદ્ધ પરિવાર, અયોધ્યા, સુખી, કે જ્યાં એક ફૂલડું ખીલે ને તો હજારો મધમાખીઓને આવવાનું મન થાય, આટલું સુખી, આવું પસંદ કર્યું હતું. છતાંય કાળક્રમે વિધિની વક્રતાએ એમના જીવનની અંદર વનવાસ આવ્યો. ત્યારે સીતાજીને તો વનવાસ મળ્યો જ નહોતો, પ્રભુ શ્રી રામને એકલાને જ મળ્યો હતો. લક્ષ્મણને એવું થયું કે ભાઈ એકલા પડશે, હાલો હું સાથ પીરાવું, તો એ સાથ પુરાવ્યો. તો સીતાજીને એમ કે જ્યાં રામ ત્યાં જ સીતા હોય ને, સીતાજી 14 વર્ષનો વનવાસ એની સાથે વિતાવવો જોઈએ, 14 વર્ષને અયોધ્યાનું રાજ્ય ભોગવીને કરે શું? એટલે સીતાજી પણ વલકલ પહેરીને તૈયાર થયા. અને સીતાજી જ્યારે વલકલ પહેરીને તૈયાર થયા ત્યારે પ્રભુ શ્રી રામે કીધું હતું કે સીતાજી દેવી, આપણે કોઈના લગ્નમાં કે રિસેપ્શનમાં કે એમાં ક્યાંય જતા નથી, આપણી હળવી ભાષામાં હું વાત કરું છું. સીતાજી કે તમે સાથે છો ને? પ્રભુ શ્રી રામ કહે છે હા. તો કે તમે સમજો ત્યાં તમારી આસપાસ 15-17 નોકર ચાકર કે તમારી કેશ ગૂંથી દે કે તમને 56 ભોગ પીરસે એવું કોઈ નહીં હોય, તમારે બધું જાતે કરવું પડશે. તો કે તમે સાથે છો ને? પ્રભુ શ્રી રામ કહે છે હા. તો કે દેવી તમે સમજો ત્યાં પાણી પણ જાતે લાવવું પડે, રસોઈ પણ જાતે બનાવવી પડે અને હજારો કરોડો જે